મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ભાખરવડી। તો ભાખરવડી બનાવવા માટે મેં 1 વાટકી મેદાનો લોટ લીધો। બસ આ રીતે આપણે વાટકી ભરીને માપ લેવાનું। પછી એને મેં એક મોટા વાસણમાં લઈ લીધું। પછી એ જ વાટકી મેં અડધી ચણાનો લોટ લીધો, એની અંદર મિક્સ કરી નાખ્યો લોટની અંદર। પછી મેં મીઠું એડ કર્યું અને તેલ એડ કર્યું। પછી એ લોટની અંદર મેં બધું મિક્સ કરી અને બરોબર મિક્સ કર્યું કે મોયણ બરોબર છે કે નહીં, એ રીતે મેં બરોબર મિક્સ કરી નાખ્યું। પછી મને લાગ્યું કે તેલ ઓછું છે તો મેં પાછું 1 ચમચી તેલ એડ કર્યું અને પછી પાછો મેં લોટને મિક્સ કર્યું। હવે બરોબર આપણું મોયણ થઈ ગયું। તો મેં હાથમાં લઈ અને મુઠ્ઠી વાળી તો સરસ આપણું મોયણ થઈ ગયું। બસ આ રીતનું આપણે ભેગું થઈ જવું જોઈએ। પછી મેં થોડું પાણી એડ કરી અને લોટ બાંધ્યો। લોટ આપણે બહુ ઢીલો પણ નહીં બાંધવાનો અને બહુ કડક પણ નહીં બાંધવાનો, એ રીતનો આપણે લોટ બાંધી દેવાનો। લોટ સરસ બંધાઈ ગયો। બસ આ રીતનો આપણે લોટ રાખવાનો। પછી લગભગ મેં 1-2 ટીમ્પા તેલ એડ કર્યું અંદર અને લોટને બરોબર એમાં મસળ્યો। આપણે લોટ મસળીએ એટલે આપણો લોટ બહુ સ્મૂથ બની જાય, એટલે સરસ સ્મૂથ બનાવવા માટે આપણે થોડું મસળવાનું। સરસ મસળાઈ ગયો પછી મેં એને ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ રાખ્યો। પછી એક તવી લીધી, તવીની અંદર 2 ચમચી વરિયાળી એડ કરી, 2 ચમચી તલ એડ કર્યા, 2 ચમચી ધાણા એડ કર્યા અને 1 ચમચી જીરું એડ કર્યું। એ બધાને મેં ધીમા તાપે શેકી લીધું। સરસ શેકાઈ ગયું પછી મેં એને એક જારમાં લઈ લીધું। પછી અંદર મેં 1 વાટકી ટોપરાનું છીણ એડ કર્યું, અડધી ચમચી જેટલા મરી એડ કર્યા, પછી થોડી હળદર એડ કરી, પછી મરચું એડ કર્યું, પછી ગરમ મસાલો એડ કર્યો, પછી મીઠું એડ કર્યું અને લગભગ 3 ચમચી જેટલી ખાંડ એડ કરી। પછી બધું જ મેં જારની અંદર લઈ અને એને મિક્સરને ચાલુ બંધ કરી અને એનો પાવડર બનાવ્યો। બસ આવો કચરો જ આપણે પાવડર બનાવવાનો। પછી લોટ જોયો તો સરસ આપણો લોટ થઈ ગયો હતો। પછી લોટને મેં લઈ અને એને ચપ્પાથી થોડા મોટા જે આપણે લોયા બનાવીએ રોટલી બનાવવાના એવી રીતે મેં બનાવી લીધા હતા। જે એક લોયો લીધો અને એને મેં પાટલીની ઉપર થોડું તેલ લગાવી અને એને રોટલી આપણે બનાવીએ ને એ રીતે વણી લીધું। આપણે ધીમે એને વણી લેવાનું સરસ। અને આમે તમને લાગે આટલી લગાવવાની તો થોડી લગાવવાની, નહીંતર પછી તેલ લગાવો એટલે આપણી રોટલી વણી જ જાય સરસ। એટલે ધીમે આપણે આજુબાજુથી વણતું મોટી કરી દેવાની સરસ। બસ આ રીતની આપણે રાખવાની, આટલી પતલી નહીં કે જાડી એટલી રાખવાની। પછી ઉપર મેં લગભગ 1 ચમચી જેટલી
જે આપણે આંબલીની ચટણી આવે ને એ લગાવી, બધી બાજુથી આપણે લગાવી દેવાની સરસ. કે અંદર આપણે ખટ્ટ મીઠું ટેસ્ટ આવે ને એ માટે આપણે આંબલીની ચટણી લગાવવાની. પછી મેં બધા જ લગાવી દીધી આંબલીની ચટણી. પછી જે આપણે મસાલો બનાવ્યો હતો ને એને થોડો થોડો કરી અને આખી રોટલી ઉપર મેં લગાવી લીધું. પછી ચમચીની મદદથી મેં બધો જ દબાવી અને એને સરસ ફેલાવી લીધો. પછી આપણે આજુબાજુ થોડી જગ્યા રાખવાની અને એની પર આપણે પાણી લગાવવાનું કે આપણો રોલ રહ્યો ને એ સરસ આપણો ચોંટી જાય, એટલા માટે આપણે પાણી લગાવવાનું. આજુબાજુ બધે જ મેં પાણી લગાવી દીધું. પછી એને ધીમે ધીમે આપણે ગોળ કરી જવાનું અને એને ટાઈટ કરી જવાનું. ટાઈટ જ આપણો રોલ બનાવવાનો, બહુ ઢીલો નહીં બનાવવાનો. એટલે ધીમે ધીમે એને ગોળ ગોળ કરી જવાનું, દબાવતું કરી જવાનું એટલે આપણો ટાઈટ રોલ થઈ જાય. પછી પાછું મેં થોડું ઉપર પાણી લગાવ્યું કે આપણો રોલ ફૂલી ના જાય, એટલા માટે એને થોડું ટાઈટ થઈ જાય માટે પાણી લગાવ્યું. પછી પાછો મેં ગોળ ગોળ એને રોલ કર્યું. બસ આ રીતનું આપણે રોલ બનાવી દેવાનું. હવે બંને હાથેથી આપણે એને થોડું દબાવી અને થોડો લાંબો કરવાનો, એટલે સરસ આપણો રોલ ચોટી પણ જાય અને થોડો લાંબો થાય એટલે થોડા હરખા પીસ નાના થઈ જાય. હવે ચપ્પેથી આપણે કાપી દેવાના. બસ આપણે થોડા જે માપના કાપવા હોય એ રીતે આપણે કાપી દેવાના. બધા જ મેં કાપી દીધા. હવે આપણે એક પીસ લઈ અને એને અંગૂઠાથી આપણે દબાવવાનું. લઈને એને દબાવવાનું એટલે આપણે આજુબાજુનું પડ પણ ચોંટી જાય અને આપણે તળીએ એટલે અંદર મસાલો પણ નીકળે નહીં, એ માટે આ રીતે આપણે દબાઈ દેવાનું. બસ આ રીતની આપણે બધી જ ભાખરવડી બનાવી દેવાની. આ રીતે આપણે બધી જ બનાવી અને એક ડીશમાં લઈ લેવાની. પછી તેલ ગરમ કરવા મૂકવાનું અને તેલ સરસ થઈ ગયું હતું પછી મેં એક ઉમેરી અને એને તળી. પછી આપણે તળાઈને એટલે એને જલ્દીથી આપણે ઊંચા નીચી નહીં કરવા દઈએ, એને થોડીવાર તળાવવા દેવાની. પછી થોડીવાર તળાય એટલે આપણને ઊંચા નીચી કરવાની. પછી ઉપર નીચે કરી જવાની અને એને સરસ તળી લેવાની. અને ગેસ થોડો ધીમો રાખવાનો અને એને ધીમા તાપે આપણે તળવાની. સરસ હવે ભાખરવડી આપણી તળીને તૈયાર થઈ ગઈ. બહુ સરસ તળી છે ને અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. એ રીતે મેં બીજી પણ થોડી એડ કરી અને એને પણ તળી લીધી. એને પણ ઉપર નીચે કરી અને તળી લીધી સરસ. એમ કરીને બધી જ ભાખરવડી મેં તળી લીધી. આ ભાખરવડી ખાવામાં બહુ સરસ લાગે છે, તો બધા ટ્રાય કરજો. આવજો.